નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી આજે મળવાનું થયું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની વાત કરવાની છે, ખૂબ જ સુંદર ટોપિક, કંપનીની મર્યાદાઓ. આગળના ટોપિકની અંદર આપણે વાત કરી હતી કંપનીના ફાયદા, બેનિફિટ્સ, અને આજે થોડી લિમિટેશનની વાત કરવી છે, લિમિટેશન્સ ઓફ કંપની. ચાલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જઈએ અભ્યાસ કરવા માટે. કંપનીની મર્યાદાઓ. સૌપ્રથમ મર્યાદા છે લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. ત્યાર પછી ધારાકીય એટલે કે કાયદાકીય નિયંત્રણો. વહીવટી ખર્ચની અંદર થોડો ઘણો વધારો જોવા મળે છે. આપખુદશાહી વહીવટ અને રહસ્યની જાળવણી છે એ થોડી મુશ્કેલ ભરેલી છે. નીતિ વિષયક નિર્ણય લેવામાં ઘણી વખત વિલંબ એટલે કે મોડું થઈ શકે છે. ઓછી પરિવર્તનશીલતા છે અને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. અને સૌથી મહત્વનો મુદ્દો છે, સમાજને થોડા ઘણા કંઈક ને કંઈક ગેરફાયદા હોઈ શકે. આમ તો ગૌણ મુદ્દો કહી શકાય. બાકીના જે મુખ્ય મુદ્દાઓ છે એ આ પ્રકારના છે. કંપનીની મર્યાદા: લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ, ધારાકીય નિયંત્રણો, વહીવટી ખર્ચમાં વધારો, આપખુદશાહી વહીવટ, રહસ્યની જાળવણી થોડી મુશ્કેલ ભરી હોય છે. નીતિ વિષયક નિર્ણય લેવામાં મોડું થઈ શકે છે, વિલંબ આવી શકે છે. ઓછી પરિવર્તનશીલતા અને સટ્ટાખોરીને ઉત્તેજન આપે છે. અને સમાજને ગેરફાયદા. આ હતી કંપનીની મર્યાદાઓ. એક પછી એક મુદ્દાને સવિશેષ સમજીએ. સૌપ્રથમ લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ. શા માટે કંપનીની જે સ્થાપના વિધિ છે એ ખર્ચાળ છે, લાંબી છે? જોઈએ, આપણે જોઈ હતી વ્યક્તિગત માલિકી એટલે કે એકાકી પેઢી, જેમાં એક જ માલિક હતો, અને ભાગીદારી પેઢી, બે કે તેથી વધારે ભાગીદારો. મતલબ આ બંને પેઢી કરતા, બંને માલિકી પેઢી કરતા જો કંપનીની સ્થાપના વિધિની જો વાત કરીએ તો એ થોડી જટિલ છે, થોડી લાંબી છે, થોડી ખર્ચાળ છે. કારણ તો કે એની અંદર નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાથી લઈ રજિસ્ટ્રાર સમક્ષ તમામ પુરાવા રજૂ કરવા પડે છે. નિષ્ણાંતોની અને વહીવટી અધિકારીઓની જરૂર પડે છે. મતલબ આ લાંબી જટિલ પ્રક્રિયા છે અને થોડી ઘણી નિષ્ણાંતોની મદદ લેવી પડે છે. રજિસ્ટ્રારની સામે દસ્તાવેજો તૈયાર કરાવવા પડે છે. એટલે એ ખર્ચાળ પ્રક્રિયા બની જતી હોય છે. એટલે કંપનીની જે સ્થાપના વિધિ છે એ લાંબી અને ખર્ચાળ છે. બીજી જે બાબત છે એ છે ધારાકીય નિયંત્રણો. ધારાકીય નિયંત્રણો એટલે કે કાયદાઓ કંપનીની અંદર ચુસ્તપણે પાલન કરવું પડે છે. કંપની છે એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. તમને ખ્યાલ છે જે 2013-14ની અંદર જે કંપની ધારો બન્યો એ કંપની ધારા પ્રમાણે, અથવા તો સૌથી મહત્વની બાબત છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ્સ ઓફ ઇન્ડિયા. શેર બજારની અંદર જે સેબી જે નિયમન કરતી સંસ્થા છે, એક ગુણની અંદર પૂછી શકાય, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ્સ ઓફ ઇન્ડિયા. સેબીની જે જોગવાઈ છે એ તમામ એનું શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. બીજી વસ્તુ, સમય પ્રમાણે અહેવાલો રજૂ કરવા પડે, હિસાબો તૈયાર કરવા પડે, રજિસ્ટ્રાર સમક્ષ મોકલવા પડે. મતલબ જે કાંઈ પણ નીતિ, નિયમ અને કાયદો છે એનું આપણે ચુસ્તપણે પાલન કરવું પડે. આ તો ઇનઓફિશિયલી વસ્તુ છે. આઉટર જે બાબત છે એની અંદર પણ આપણે ઘણી બધી બાબતોનું છે એ નીતિ નિયમોનું છે એ વારંવાર પાલન કરવું પડતું હોય છે. ત્રીજી બાબત છે વહીવટી ખર્ચમાં વધારો. વહીવટી ખર્ચ એટલે કે એડમિનિસ્ટ્રેશન કોસ્ટ જે છે એ વધારે પડે છે. કારણ તો કે નિષ્ણાંતોની આપણે મદદ લઈએ છીએ, વહીવટી અધિકારીઓની મદદ લઈએ છીએ, અને એ લોકો શું લે છે? ઊંચી ફી લે છે. ઊંચી ફી લેવાને કારણે વિશિષ્ટ અધિકારીઓ છે એનો આકર્ષક પગાર હોય છે. ઊંચી ફી, આકર્ષક પગાર. રિસર્ચ કરવી પડે છે કંપનીની અંદર ઉત્પાદકતા વધારવા માટે, પ્રોડક્શન વધારવા માટે, કંઈક ને કંઈક નવી નવી બાબતો, અને એની અંદર પણ આપણે ખર્ચ કરતા હોઈએ છીએ. ધેટ મીન્સ વહીવટી ખર્ચ છે એ વધી જાય છે. ચોથી બાબત જોઈએ, આપખુદશાહી. આપખુદશાહી વલણ છે એ એક પ્રકારનો હક છે. હક છે મતલબ કાયદાની અંદર સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હકો આપવામાં આવેલા હોય છે, પણ એ હક માત્ર હક પૂરતું જ નથી રહેતું. એ નામની શું બની જતી હોય છે? સત્તા. અને ઘણા લોકો એ સત્તાનો દુરુપયોગ કરે છે. આપખુદશાહી વલણની અંદર એ પોતાની અંદર કામ કરતો જોવા મળે છે. એટલે શેરદીઠ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ પોતાનું અંદરો અંદર જૂથ રચે છે. જૂથ રચે છે ધેટ મીન્સ સત્તાનો એ લોકો ગેરકાયદેસર ઉપયોગ કરે છે, સંચાલન ઉપર કાબુ મેળવે છે, અને પોતાની ઈચ્છાનો જ અમલ થાય એવું કરે છે. મતલબ એક પ્રકારની ધાક ધમકી જેવું વલણ અહીંયા જોવા મળે, અને આના કારણે આપખુદશાહી વલણ કંપનીની અંદર ઊભું થતું હોય છે. સિક્રેટની જાળવણી, રહસ્યની જાળવણી. તો કે રહસ્ય છે, જે સિક્રેટ છે એ અહીંયા જળવાશે નહીં. કારણ તો કે કંપની જે કાંઈ પણ રીતે ચાલે છે, કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ પોતાની એપ્લિકેશન અથવા તો પોતાની જે કંપનીની મોટી બિલ્ડઅપ કરેલી વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર એ ઓડિટના રિપોર્ટ છે એ મૂકવામાં આવે છે. સભ્યોને એની નોંધ કરવી પડે છે. બીજી વસ્તુ જે ઘણી બધી શેર ડિબેન્ચર પરત કરેલા, બોનસ શેર, આ બધી જ બાબતો કંપની એને પ્રસિદ્ધ કરે છે. પ્રસિદ્ધ કરે છે એટલે રજૂ કરે છે, એટલે ખુલ્લી પાડે છે. ધેટ મીન્સ અહીંયા રહસ્ય જળવાતું નથી, બિલકુલ નથી જળવાતું રહસ્ય.
છઠ્ઠી બાબત છે નીતિ વિષયક નિર્ણય લેવામાં વિલંબ. નીતિ વિષયક જે મહત્વના લાંબા ગાળાના જે હેતુલક્ષી નિર્ણય હોય છે એ નિર્ણય લેવાની અંદર પરિવર્તનશીલતાનું તત્વ ખૂબ ઓછું હોય છે. કારણ તો કે સભા બોલાવી પડે છે અને સભા બોલાવવામાં આવે, બધા જ સભ્યો હાજરમાં હોય ત્યારે જે નિર્ણય લેવામાં આવે છે, મતલબ આમાં દિવસો જતા રહે છે. સભા બોલાવવા માટે અગાઉથી નોટિસ રજૂ કરવી પડે છે. નોટિસ રજૂ થાય, સભ્યોની મિટિંગ થાય, વાર્ષિક સાધારણ સભા અથવા તો વચગાળાની સભાઓ બોલાવવામાં આવે અને જે નિર્ણય લેવામાં આવે નિર્ણય લેવામાં ઘણી વખત સમય વધારે જતો રહે છે. મતલબમાં નીતિ વિષયક જે મહત્વના જે હેતુલક્ષી નિર્ણયો જે લાંબા ગાળાના હોય એવા નિર્ણય લેવામાં અહીંયા જોખમ જોવા મળે છે, વિલંબ એટલે કે મોડું થઈ શકે છે. સાતમી જે બાબત છે ઓછી પરિવર્તનશીલતા. ઓછી પરિવર્તનશીલતા, તમે જુઓ એકાકી પેઢી અને ભાગીદારી પેઢી હતી એની અંદર પરિવર્તનશીલતાનું તત્વ ઓછું હતું. કારણ કે એક જ માલિક હોય, બે કરતા વધારે માલિક હોય એટલે પરિવર્તનશીલતા બને એટલી ન. કંપનીનું સ્વરૂપ તો વિશાળ છે. ફરી રિપીટ કરું, કંપનીનું સ્વરૂપ તો વિશાળ છે અને એવા સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પરવાનગી લેવી પડે છે. મતલબ અહીંયા પરિવર્તનશીલતા બને એટલી જોવા મળતી નથી, કારણ કે આ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી, રજિસ્ટ્રાર સમક્ષ અસ્તિત્વમાં આવેલી, ડોક્યુમેન્ટ સમક્ષ મૂકવામાં આવેલી આ કંપનીની સ્થાપના છે. આઠમી બાબત છે સટ્ટાખોરી આવી શકે છે. સટ્ટાખોરી આમ જોવા જઈએ તો બધી જ કંપનીની અંદર લાગુ ન પાડી શકાય, પરંતુ ઘણી વખત જે ખાનગી માહિતી હોય છે, પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય છે, જે માહિતીનું સ્ટ્રક્ચર હોય છે એની વાકેફગાર હોવાથી શેર બજારની અંદર ઘણી વખત કૃત્રિમ ફેરફાર થઈ શકે છે અને આવા શેર બજારના જે ફેરફાર સર્જાય છે જેને કારણે સટ્ટાખોરીને ઉત્તેજન મળે છે અને સટ્ટાખોરીને ઉત્તેજન મળે એ એક નેગેટિવ બાબત છે. મતલબ માહિતી ચોરી થવાની, ભૂલ ભરેલી માહિતી, આવું બની શકે છે. સમાજને ગેરફાયદા, કામદારોની હડતાલ, માલિકો દ્વારા તાળાબંધી, આ બધી જ બાબત છે કંપનીની અંદર જોવા મળતી હોય છે અને અવારનવાર જોવા મળે છે. આવા નાના મોટા મોટા પ્રશ્નો આવતા હોય છે. માનવી કરતા અહીંયા મૂડીનું મહત્વ હોવાથી ઈજારાશાહીના દૂષણ પણ જોવા મળે છે અને ઈજારાશાહી આવે મિત્રો એટલે તમને ખબર પડી જાય સમાજ માટે કેવી બાબત છે, ગેરફાયદાવાળી બાબત છે. અને અહીંયા ઘણી વખત આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થાય છે જેના કારણે ફુગાવાની બાબતો છે એ કંપનીને અસર કરે છે. જે આર્થિક પરિબળો, રાજકીય પરિબળો, સામાજિક પરિબળો, આ જે પરિબળો છે એ પણ સમાજને અસર કરે છે અને સમાજને અસર કરે એટલે કંપનીને અસર કરે, કારણ કે કંપની છે એ સમાજનું એક અસ્તિત્વ છે અને સમાજમાં રહીને જ કંપનીનું અસ્તિત્વ કાયમી બને છે, એટલે એક સમાજને ગેરફાયદા જોવા મળે છે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. ફરી મળીશું નવા ટોપિક સાથે. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને. થેન્ક યુ.